મેરડી માએ બકરો ચમ લીધો? બકરો એટલે લીધો એને મારવા નહીં, કાપવા નહીં, એને બલિ આલવા નહીં. બકરો એટલે લીધો કે બકરો જો કદાચ હું સવારી લઈ લઈશ ને તો આવા કોઈ મારીને બકરા ખાશે નહીં. પણ એની જગ્યા અવરું ચાલુ કર્યું, કાપી કાપી નાલો ખાઓ, પેટ ભરો. કુકડો બહુચર માં ચમ લીધો? પેલા તો મોગલો કુકડા ખાતા કે પેટમાં બોલાયા હતા. ખબર છે ને? આવો ઇતિહાસ છે ને કે મોગલોએ ખિલજીની સેના આવી હતી. સેનાએ એ રમતા કુકડા કદાચ કાપીને ખાધા ને તો ખાધા પછી તે પેટમાં કુકડા બોલાયા. તારે એ ખિલજી હતો ને, એ રાજા હતો ને, તોય નમી ગયો કે આ ભારત દેશમાં આવી દેવી શક્તિઓનો નમન છે, પ્રણામ છે. આવો ચમત્કાર અમે ક્યારેય નહીં જોયા. તો જે કુકડાની રક્ષા કરવા માટે કદાચ પેટમાં કુકડા બોલાવતી હોય ને એવા જ કુકડા તમે ગોળાઓ ખાવ, એવા જ કુકડાઓને કદાચ એના ઈંડા ને એના બચ્ચાને તમે ખાવ તો તમે રાક્ષસ કરતા ગયા ને. તો રાક્ષસ ને દેવી શક્તિ હંમેશા વેર છે. પણ ભાઈ માં 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 કરીને કગરો તો એને ચમની દયા આવે, ચામુંડા ચમની દયા આવે, મહાકાળી ચમની દયા આવે. મહાકાળી આટલું ખતરનાક ખુખાર સ્વરૂપ ધારણ કર્યું, ખબર છે ને? રક્ત બીજ ને માર્યો, ખબર છે ને? રક્ત બીજ ને માર્યો કેમ? આવા ભક્તોને પરેશાન કરતો, આવા ભક્તોનું ભક્ષણ કરતો, તમારા જેવા નિર્દોષ લોકોને ખાઈ જતો. તારે પાર્વતી ક્રોધિત થઈ અને મહાકાળીનું સ્વરૂપ ધારણ કરી અને રક્તબીજ નામનો રાક્ષસ હતો ને એના વરદાન હતું બ્રહ્માજીનું કે તને કોઈ નહીં મારી શકે, તને કોઈક હથિયાર મારશે અને તારા જેટલા રક્ત પડશે, લોહી પડશે ને, અને જેટલા લોહીના ટીપા જમીન પર ધરતી પર પડશે ને એટલા બીજા રક્તબીજ પેદા થશે. આવું બ્રહ્માજીનું રક્તબીજનું વરદાન હતું કે જે તને કોઈ હથિયાર